ગાંધીનગરના ગિફ્ટ સિટીની 32 કિલોમીટર દૂર દહેગામના લીહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકોની હાલત ગંભીર છે। ગઈકાલે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો, જેથી પોલીસ દોડતી થઈ ગઈ છે। 2 લોકોના મોત થયા છે, તેમાં એક લીહોડા તેમજ અન્ય એક પનામા મુવાડા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે। અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિપકે ચડ્યું હતું। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, ત્યારે પોલીસે આ લઠ્ઠાકાંડ ન હોવાનું નિવેદન આપ્યું છે। જ્યારે સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા છે અને કડક કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે। બોટાદ બાદ ગાંધીનગરમાં દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે। 1 વર્ષ પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો હતો, ત્યારે હવે દહેગામના લીહોડા ગામમાં દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે। લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરાઈ છે। એક તરફ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સરકારે દારૂની પરવાનગી આપી છે, ત્યારે બીજી તરફ ગિફ્ટ સિટીથી માત્ર 32 કિલોમીટર દૂર લીહોડા ગામમાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયા છે, તેમાં 7 લોકો હાલ સારવાર હેઠળ છે। દારૂ પીધા બાદ મોત થતા નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો છે। 2 મૃતકમાંથી એક વિક્રમ નામના શખ્સ પાસેથી દારૂની બોટલ પણ પોલીસને મળી આવી છે। હજુ પણ નશાખોરોની સંખ્યા વધે તો એમરજન્સી માટે 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે। રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડા પણ હાલ લીહોડા ગામે પહોંચ્યા હતા। દહેગામના લીહોડા ગામના કાલે 2 લોકોના દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલમાંથી જો ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે। એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ આલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં। 2 લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું। પીએમ રિપોર્ટમાં પણ એફએસએલની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે એન્ડ ઓફ ધ રેકોર્ડ એક્સપર્ટ સાથે જો વાત થઈ એના એક તો કારણ ये હોઈ શકશે कि अगर खाली पेट ऊपर कोई दारू पिया हसे અને इसका हाइपोग्लिसेमिया होने के चांसेस बहुत ज़्यादा है। हाइपोग्लिसेमिया होने के बाद डेथ होने का चांसेस भी है। एक एफएसएल एक्सपर्ट ये कह रहा है कि ये कारण हो सकता है डेथ का। अभी गांव में तो कोई इशू ऐसा है नहीं है, बट प्रिकॉशनरी मेजर में कल रात को पुलिस गांव में कोमिंग ऑपरेशन किया एंड जिस आदमी अफेक्ट हो सकता है वैसा लगा है, उनको पुलिस हेल्थ केयर में ऑब्जर्वेशन में रखा है एंड एक बंदा अभी हॉस्पिटलाइज्ड है, वो भी अभी स्टेबल है। कोम्बिंग पुलिस लगभग 10 एक टीम बनाવીને ગામમાં અલગ અલગ જગ્યા કોમ્બિંગ કરવામાં આવેલ હતી અને કોમ્બિંગ દરમિયાન લગભગ 4 કેસ પોલીસ દાખલ કરેલ છે। અત્યારે पुलिस પાસે मैं જેવી રીતે કીધું कि 4 गुना दाखिल किया पुलिस ने। 4 गुना में 5 आरोपी अपने पास कस्टडी में। ये बूटलेगर प्रताप करके है, इनके पास इन्होंने दारू लिया है। प्रताप लगभग अभी तो 1 महीने से धंधा चालू है एंड वारंवार पुलिस रेड करे છે प्रताप ઉપર। આ અંગે એસીપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે એફએસએલ રિપોર્ટમાં ઇથાઇલ આલ્કોહોલની પુષ્ટિ થઈ નથી, જેથી લઠ્ઠાકાંડ નથી। રાત્રે જ તકેદારીના ભાગરૂપે દારૂ પીધેલા લોકોની ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા। હાલમાં અમે કેટલાક લોકોને રાઉન્ડ અપ કરી લીધા છે। 2 લોકોના મોત થયા છે। આગળ વધુ તપાસ દરમિયાન જરૂર લાગશે તો કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે। એફએસએલનો એક પ્રારંભિક રિપોર્ટ આવી ગયો છે, બીજો રિપોર્ટ બી સાંજ તક આવશે। ઉચ્ચ લેવલના અધિકારીઓ આની તપાસ કરી રહ્યા છે। સંપૂર્ણ માહિતીઓ એ પોલીસ વિભાગ દ્વારા આજે સાંજ સુધી પ્રેસ અને મીડિયાને આપવામાં આવશે। અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે સરકાર કામ નથી કરતું। હું આમાં રાજનીતિ નથી કરવા માંગતો, પરંતુ હું એવું માનું છું કે આ જે સામાજિક દૂષણ છે, સામાજિક દૂષણની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે, પરંતુ આ સાથે સાથે એક સામાજિક લડાઈ છે અને આપણે સૌ લોકોએ સાથે મળીને સમાજનું આ દૂષણ દૂર કરવાનું છે। સાથે સાથે આ પ્રકારના જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને સંપૂર્ણ માહિતી સાંજ સુધી વિભાગ દ્વારા તમને આપવામાં આવશે। मैं
પહેલાં જ કહ્યું આપને કે આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે અને સાથે સાથે આની ઉચ્ચ કક્ષાની તપાસ જે આપવામાં આવી છે, આજે સાંજ પહેલાં FSLના રિપોર્ટ આવતા જ આની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એક પ્રારંભિક રિપોર્ટમાં આપ જાગૃત નાગરિક છો એટલે મારે આપને જણાવવું પડે કે લઠ્ઠાનું કોઈ બી અંશ આની અંદર મળ્યું નથી, જે FSLનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે આની ઉચ્ચ કક્ષાની તપાસ કરવામાં આવી રહી છે. આજે સાંજ પહેલા FSLનો રિપોર્ટ આવતા આની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પ્રાથમિક રિપોર્ટ મુજબ લઠ્ઠાનો કોઈ અંશ મળ્યો નથી. હજુ FSLનો પ્રાથમિક રિપોર્ટ જ આવ્યો છે. જો કે સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે, જે બાદ તમામ માહિતીઓ સામે આવી જશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, ગાંધીનગર.